જો ગઈ સવારમાં આવી જાય ધાબા ઉપર કસરત કરવા દોડીને અને પેલી જો પરી જો ગઈ સસ્તો વાતાવરણ વાદળ છાયું કર્યો ઠંડી પૂછી ઠંડી નહીં તો એમની તો સ્વેટર પહેરી એમાં તો શરદી થઈ જવાની બીક લાગે એટલે લેવડો ચાબર નહીં પીવાની પરી એ પરી છે ફરા હા સમય ચા પીવા બીજી કોને તો પી લી તો ચા પરી ખબર જો મમ્મી જાય ને એટલે મમ્મી ખેતરમાં જાય ગઈસ 9 વાગ્યા હો ને બે શાક સમારી મેળ દીધું હો અને લોટ બધો પછી નાસ્તો બનાવીએ સસ્તો કોફી બનાવીએ મીએ કેફે સ્ટાઇલ ઘેર લાવ રકાબી લો પકડો તને તમારે લાવીએ રકાબી બોરી ચોજી હા બીધી એક નંબર બની હા ચીચો ચી કેફે સ્ટાઇલ બની નહીં 10 ને 21 થઈ હો ને એકલ હું રોટલીઓ બનાવું છું અને એકલ શાક ચોળો વદરાયા ને તે પરી તો જો ઓયના બેડી આવતી જ દઈને ઘેર પરી અને ચેવી થઈ જોજો જોયા ગારો ગારો થઈ હ એ જોયા દોડીયા વદરાનથી કણ જ બે રે પરી હેડ થઈ ગયો હું ખાવા બેસી હું પૂर्ण એક થયો અને પુષ્પા તો પિક્ચર ચાલુ કરી જોઈએ જઈએ ને ખાધે જઈએ લેવા ખાવા હેડો હેડ ખાવા હેડો ખાવા હું ખવડાવી દો હાડા ત્રણ થઈ જાય ને ચા પીવા બીજી હા બબી આ ચા કાઢ્યો તમારે તમારો બીધી હું તો ભૂલી જઈ તો ફરી કાઢે તમારો એ પીજો ગાઈસ હું તમને કોક બતાવું જો એક શૂટિંગ ચાલુ એ પરી અરે હાથમાં હાથ જો ગઈ છે સાગર એ પડી અરે રે જે બેહી રહ્યા આ જે બેહી રહ્યા જોક ઓર ઉપર પગ ખડાયો એ જોગ જો તો પણ ઉતરો હડો गाइस वो वीडियो उतारता था गुजराती किंग जीजे टूनो वो बता बेहा है तैयार थेला है पाटा बाटा बोलते चीचू हर हर महादेव हर हर महादेव बोल हुए फोन जो हाँ जानू नियति में लगन में जवान हती मम्मी लहन बनावा रहती तुएरो बनावा क्या जवाना जानू मिल दिया था मेदी मुझ जाऊँ फिर बाज પૂણા હાથ થયા ને હવે અમે જઈએ મંદિરે આજ તો મોડું થઈ ગયું પરી ખબર નહીં છે બાજુ હો ટોકો પાડો પરી એ પરી લે એમ નહીં આવવામાં જોજો હા હોળ ભૂરે હોળ તો ગઈસ પરી પેલા રહી જો એ આવી એની આકડી જે પેલી બાજુ જો પેલી ફર મમ્મી અમે આવીએ મંદિરે જઈ मंदिरे तो आई जाइए गाइस दर्शन कर लीधो डॉगी बिस्किट खवराई दीधो
બધું ચાલે યાર. આ મંદિર અમાર ચામુંડમાનું અને પેલી બાજુ જોગણીમાનું ચામુંડમાનું મંદિર અંદર. મંદિરેથી તો આવી ગયો છીએ નવું ટુવીરો બનાવવાનું ચાલુ કરી. લઈ જઈને ખવડાવો પેલા અને આ તો વાતો કરો. કુદને ના પાડે તો દોડવા આવવાની આવવાનું સારું કહેવાય. જો કઈ પરી તો બેઠી હા ખાવાનું ખાય એનું. અને મમ્મી તો રોટલીઓ કરવા બે છે. મમ્મી હવે હું શાક બનાવી દઉં તને. તમે રોટલીઓ કરી દો ને હું શાક બનાવી દઉં. ભૂખ તો જબર લાગી. હા એ રીતે લઉં. જોઈએ ગાઈ સાફ કરે અંદર. ચલો આવ્યું તુવેરોનું કોમકાજ. બરોબર હવે લાવજો હું થોડી ચાખી. ભૂખ લાગી જબરજસ્ત. ગરમ ગરમ ખાઈ લઈએ પછી. જબર ભૂખ લાગી. આ બ્રેડ ને તો હવે પડી છે. મમ્મી રોટલી બનાવો. બહાર જોવું હવે બકરો ઊંઘે હોય કરી તો એ ખાય હોય. રોટલી બનાવવાની હવે પપ્પાને બહેન સાગરને બધા બહુ કરી હોય ખાય હોય. સાડા 7 થયા તુવેરો થઈ ગઈ હું અને રોટલી એ બનાવી દીધી. અને જીગરજીને હવે આવી જાય ઠેડ ઉપર. હા આવું એટલે થઈએ. હા અને પરી તો હોય બેઠી હે બહાર ખાય હા. પપ્પાનો ફોન જોવો. મમ્મી તો ચણા શેકતું વાસતો લીલા નહીં ખાવા મજા આવે. હવ કમ્પ્લીટ થઈ ગયું. હવ આયો ને ઉપર આવ્યો. હવે વાર નહીં થાય 5 મિનિટ થાય 5-10. ગાડી હોય એટલે તો વાર ના હોંસી તો ગરમ હશે. ટોકર જોડે ઓય કણ ચોક પડી છે. અરે જો એ પડી છે. હું અંદર બધું તૈયાર કરી દઉં પાથરી એટલે આવીને તરત ખાઈ લઈએ. કે એને રમવું એ હજુ કરે શું કરે રે ચાને એવું ના કરાય. चित्तूर उसके इशारों पे नाचता है मेरी एक नहीं चली पुष्पा बुका को ढूंढने से पहले हमें उसे ढूंढना होगा कि भाई को फोन कीजिए क्या प्रसाद तुम्हारे को फोन लगा जल्दी मैं जानता हूं બે જઈ આવા. ખાવાનું તો કાઢી દીધું. પિયાબુને લઈ લઈએ લેડો ખાવા. પુષ્પા પીછે ચાલો. પરીનું ખાવાનું કાઢી દીધું. હું પરીને લઈ જઈએ ઘરમાં. લેહડા પરી ખાવા. અને કણ મમ્મીની તો ખોઈ નહીં. મમ્મી હમણાં તો દાળ શરદી થઈ જાય જાનું. પરીને ખવડાવી દઈએ ગાઈસ. લાઈક કરીએ. ચલો પરી ખાવા. સવારે પરીને ખવડાવવા માંડ્યા. પરી ચોકણ હતી પેલી બાદ જતી રહી હતી ને રે. હા એ પેલા નાના નાના કુકર લે આવી એટલે રમવા અહીંયા નંગાત. હવે અમે વાહન ઘસી દઈએ. નાક નાક અમે જઈએ બહાર થોડું કોમ હોય ને કરીને આસ્તે લઈ જવાની અંગાત.
આવશે પરી રે પેલી રહી પરી જોઈ ખરો પરી હેડો પરી પાછળ બેજી જાનું ન ગોલું જોડે જો તાણું બારું ગુણ તો હું નીકળી જઈએ અમે જો પાછળ તો બચ્ચા પલટીએ પાછળ તો જાડું ગોલું પરીન મમ્મી બચ્ચા પાલટી તો પાછળ મેલી ખાલી મજા આવે નહીં મજાનું હજી બેઠી જો ફરા પરી મમ્મી પરી ઓલે તો ગાડી જ લઈ દેવા ગાડી ગમે ત્યાં ફેવર આખો દાડો ડોચકાચી કરી રીતી જો ગઈશ પરી જેવી જોઈ રહીએ બાર જ જોઈ રહ્યા એ તો એના મનમાં મને ચોકન લઈ જોઈ યાર જો ગઈશ ભૂણી તો આવી જઈએ એમ પરી તો જો જેવી ફરા આવું એટલા આરે નહીં થતી ગુણ આરે નેનું ગોળો રાખે જો પરી જો ખાલી પેલું બાંધું વાંખી દે એટલે ફરી જાય એના જો ખાલી મજા આવી ફરવાની એ કના જતી કરંટ આવશે ગઈશ 10:40 થઈએ ને અમે ઘેર નીકળી જઈએ ઘેર જઈને મળીએ પછી એમાં પડી તો જો એક વખત તો એથી નેકાતા કૂદકો મેળ દીધો બારેથી ડાયરેક્ટ બંધ હતી ને એટલે ઘેર જઈને મળીએ તો ચાલુમ ના સૌ અમે ઘેર આવી જઈએ અને પેલા બે છો નાટક કરી તું આપણા મનમાં કે ઘેર પહોંચી જાય આ તો ઊંઘવાનું નાટક કરતો હતો બે જણો જો પરી તાણ ગાઈસ ઘેર આવીને તો પથારી એ થઈ જઈ ને હવે ઊંઘવાની તૈયારી કરીએ હુઈ જઈએ ઊંઘાઈએ મનીએ જબ્બર જો પરી ચો જોતા તા એ બારીમ બાર ગુડ નાઇટ મમ્મીને ગુડ નાઇટ કહીએ પછી હુઈ છે લાવ એસ પપ્પા તો હુઈ જા હું અમે આવ્યા ને એટલે તો પપ્પા હુઈ જતા અને મમ્મીને તો બહાર બેઠો હું મમ્મી ગુડ નાઇટ હા ઊંઘી હતી મને જબ્બર ઊંઘ આવી আসતો પપ્પા તો હુઈ જાય આપણા આવતા તો હા અમારા બીજા વિલગમાં મળીએ